નર્મદા જિલ્લામાં એક ગ્રામજનની માંગ પૂરી ન થતા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। ટાવર પર ચડીને તંત્રનું દોડતું કરનાર ગ્રામજનની જમીનના વળતર અંગે ઘણા વખતથી તેની રજૂઆત હતી। યુવાનની જમીન કેવડિયા વિસ્તારની ગઈ હતી તેની અંદર, પરંતુ આ ગ્રામજનને હજુ પણ વળતર ચૂકવાયું નથી। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ગણપતભાઈ શંકરભાઈ તડવી નામના ગ્રામજનની કોઈ નિકાલ ન આવતા તેઓ ટાવર પર ચડી ગયા હતા। નીચેથી ટાવર પરથી તેમને ઉતારવા માટે નર્મદા પોલીસ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ ઉપરાંત ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, મામલતદાર અને પ્રાંત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આખરે ભારે સમજાવટ બાદ અને અધિકારીઓ દ્વારા લેખિતમાં જે ગ્રામજનની માંગ છે તેની બાહેધરી આપવામાં આવતા ગ્રામજન ટાવર પરથી નીચે ઉતર્યો હતો અને હાલમાં મામલો શાંત પડ્યો છે। ભાજપનું સદસ્યતા અભિયાનનો વિવાદ વકર્યો છે। રાજકોટનું તંત્ર ભાજપના ઇશારે કામ કરતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટમાં ઠેર ઠેર લોકો સદસ્યતા અભિયાનમાં જોડાય તે માટે વિશાળ બોર્ડ લગાવાયા છે। બોર્ડની મંજૂરી અંગે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે સમગ્ર મામલે કોર્પોરેશનની જગ્યા રોકાણ અધિકારી વિભાગની ભૂમિકા શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે। કેટલી જગ્યાએ બોર્ડ લગાવેલા છે અને કેટલી જગ્યાએ મંજૂરી લેવામાં આવી છે તે અંગે વિગતો આપવામાં આવી નથી। નાના માણસોના બોર્ડ હટાવીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને ભાજપને મોકળું મેદાન આપવામાં આવ્યું છે। કોંગ્રેસે કહ્યું કે તંત્ર પાસે બોર્ડ લગાવવા મુદ્દે કોઈપણ જાતનો જવાબ નથી। આ મામલે સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે। ભુજમાં આયોજિત ભાજપના સદસ્યતા અભિયાનમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે ભાન ભૂલ્યા। તેમણે કહ્યું 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, અહીં નેતા નહીં પાર્ટીના નામે વોટ મળે છે, આવું કહી જાહેરમાં કાર્યકર્તાઓને ધમકી પણ આપી દીધી। કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં તેમ કરી દઉં, આ કમળનું ફૂલ હટી ગયું બધું પૂરું। અને એવા કેટલાય જોયા છે ખેરખાં કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું। વધુમાં તેમણે કહ્યું યુપી કરતા આપણા ગુજરાતની તાકાત વધુ છે। કચ્છ જિલ્લામાં 2 લાખ સદસ્યોનો ટાર્ગેટ પૂરો થઈ ચૂક્યો છે અને કચ્છ જિલ્લામાં 10 લાખ સદસ્યોનો ટાર્ગેટ પૂરો કરી શકીએ તેમ છીએ। રાધનપુર માર્કેટયાર્ડની ચૂંટણી મોકૂફ રખાઈ છે। ભાજપમાં થયેલા બળવાને લઈ રાધનપુર યાર્ડના ચેરમેને નિર્ણય કર્યો છે। રાધનપુર એપીએમસીમાં ચેરમેન માટે બીજી ટર્મની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ભાજપમાંથી નક્કી કરેલા મેન્ડેટવાળા સામે સભ્યોમાં આંતરિક વિવાદને લઈ ચૂંટણી મોકૂફ રખાયાની ચર્ચા છે। રાધનપુર માર્કેટયાર્ડમાં કુલ 16 સભ્યો છે અને 10 સભ્યોનું ગ્રુપ બળવો કરવાની તૈયારીમાં હોવાની ચર્ચા હતી। 10 સભ્યોના ગ્રુપમાં પ્રતિનિધિઓના ચેરમેન અને વાઇસ ચેરમેન બનાવવાની માંગે જોર પકડ્યું હતું। આ સાથે જ ભાજપમાંથી 6 સભ્યોના ગ્રુપમાં મેન્ડેટ આપવાની ચર્ચા હતી અને જો ભાજપના મેન્ડેટનો અનાદર થાય તો ફરી હારીજવાળી થવાની શક્યતા હતી। હાલ તો તમામ 16 સભ્યો ભાજપમાં હોવાથી કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે। બીજી બાજુ ચૂંટણી રજિસ્ટ્રાર બીમાર હોવાથી ચૂંટણી રદ કર્યાની ટેલિફોનિક જાણકારી દેવાઈ છે। જૂનાગઢના ધારાસભ્ય જૂનાગઢ મનપા કમિશનર સામે મોરચો ખોલીને બેઠા છે, જે અંગે મનપા કમિશનરે આજે જવાબ આપ્યો હતો। શહેરીજનોની સમસ્યાને લઈ ભાજપના ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો હતો અને રસ્તા ઉપરના દબાણ અને ટ્રાફિકથી લોકો પરેશાન થઈ રહ્યા હોવાનો તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો। સાથે રોડ રસ્તાને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે મહાનગરપાલિકા કમિશનર ઓમપ્રકાશે પત્રનો જવાબ આપતા કહ્યું કે ચોમાસાની સિઝનમાં રસ્તા અને ગટરની કામગીરી બંધ હતી, હવે ચોમાસું પૂર્ણ થયું એટલે ફરી કામ શરૂ કરાશે। રસ્તા પણ ગેરંટી પીરિયડમાં હોવાથી રિપેર કરાશે। સાથે ઉમેર્યું કે પાણીની પાઇપલાઇન ફિટિંગ અને ભૂગર્ભ ગટરની કામગીરી ઝડપી બનાવાશે। જે રસ્તાઓ બનાવવાના બાકી છે તે ફરી તોડવા નહીં પડે તે માટેનું આયોજન કરાયું છે। આ ઉપરાંત જવાબ આપતા મનપા કમિશનરે રખડતા ઢોરો અંગે પણ બાબત જણાવી હતી। તેમણે કહ્યું કે ગત દિવસોમાં 200થી વધારે રખડતા ઢોરોને પાંજરે પુરાયા છે। હવે દીવથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી વધી શકે છે, કારણ કે સંઘ પ્રદેશ દીવની ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે। સંઘ પ્રદેશ દીવને જોડતી નવા બંદર પોલીસ તાબાની તડ અને અહેમદપુરા માંડવી ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે। રાજ્ય સરકારે ચૂંટણી સમયે શરૂ કરેલ બંને ચેકપોસ્ટને બંધ કરવાનો હુકમ કર્યો છે। ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ બની હતી। 8 મહિના પૂર્વે ચેકપોસ્ટ પર એસીબીએ રેડ પણ કરી હતી, ત્યારે ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ઉઘરાણાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો, જેનામાં ઉના પીઆઈ અને એએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો।
હમણાં દારૂની પરમિટના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા અને હવે આ ચેકપોસ્ટ બંધ કરવામાં આવી ત્યારે દારૂડિયાઓ માટે આ ખુશખબરીથી ઓછું નથી. દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર આખે આખો ઉઘાડો થઈ રહ્યો છે ત્યારે હવે રાજકોટના ઉપલેટાનો ક્રોસવે ધોવાયાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામે ક્રોસવે ધોવાતા મુખ્ય રોડ 20 દિવસથી બંધ થયો છે. ગઢાળા ગામનો મુખ્ય રોડ બંધ થતાં સ્થાનિકોને ફરીને જવાનો વારો આવ્યો છે. 20 દિવસથી આખો ક્રોસવે ધોવાઈ ગયો છે તેમ છતાં તંત્રના પેટનું પાણી જાણે હલતું જ ના હોય એમ 20 દિવસમાં કોઈ સ્થળ તપાસ માટે પણ આવ્યું નથી કે નથી કોઈ કામગીરી કરી. સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્ર આંખ આડા કાન કરતા ગ્રામજનોમાં રોષની લાગણી ફરી વળી છે. આ ક્રોસવે મોજ નદી પર બનાવવામાં આવ્યો હતો. અહીં સવાલ જરૂર એ થાય છે કે એવું કેવું મટીરિયલ વાપર્યું કે જે વરસાદી પાણીમાં વહી ગયું. એવો તે કેટલો કોન્ટ્રાક્ટરે પોતાના ખિસ્સાનો વજન વધાર્યો કે ક્રોસવે હતો નહોતો થઈ ગયો. કેન્દ્ર સરકાર દ્વારા ઇમ્પોર્ટેડ ખાદ્ય તેલની ડ્યુટીમાં 20%નો વધારો કરાયો છે. આ વધારો કરાતા ખાદ્ય તેલના ઉત્પાદકો અને વેપારીઓને ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. આયાતી ખાદ્ય તેલ ઉપરની ડ્યુટી 20% વધારી દીધી છે. આ પહેલા આ ડ્યુટી 5%થી લઈને 15% જેટલી હતી. હવે તે 35% સુધી પહોંચી છે. આ વધારાના કારણે દેશના ખાદ્ય તેલ ઉત્પાદકો તેમજ વેપારીઓને ફાયદો થશે. સાથે જ ખેડૂતોને પૂરતા ભાવ પણ મળી રહેશે અને સિઝન પહેલા તેલના ભાવ ટકેલા રહે તેવી પણ સંભાવના જોવામાં આવતી હતી. જોકે આ નિર્ણયથી ગ્રાહકોને ખાદ્ય તેલ સસ્તું નહીં મળે. ફરસાણની કિંમતની અંદર પણ થોડો ઘણો વધારો થવાની સંભાવના છે. ડ્યુટીમાં વધારાથી પામ ઓઇલ સહિતના 60 તેલોના ભાવમાં વધારો થયો છે. જોકે ખેડૂતોને લાંબા ગાળે ફાયદો થશે. જોકે તહેવારો ઉપર આ વધારાના કારણે ગ્રાહકો ઉપર થોડો બોજ પણ આવશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે 27 લોકોના ભોગ લેનાર મનસુખ સાગઠિયા જેલમાં છે ત્યારે તેનો બંગલો પણ જમીનદોસ્ત કરવામાં આવશે. મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયા વિરુદ્ધ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટી રોડ પર બની રહેલા તેના બંગલોને તોડી પાડવામાં આવશે. લાંચની રકમથી તૈયાર કરાયેલા આ આશિયાન બંગલાને રાજકોટ મહાનગરપાલિકાએ તોડવાની તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે. જે અંગે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને સાગઠિયા સામે સંકળાયેલા 3 સ્થળોએ દરોડા પાડ્યા હતા. એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ દરમિયાન હકીકત સામે આવી હતી કે મનસુખ સાગઠિયા પાસે આવક કરતાં 410% વધુ સંપત્તિ છે. ત્યારે હવે એસઆઈટી રિપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે. અમદાવાદમાંથી નકલી આર્મી ઓફિસર ઝડપાયો છે જેણે અનેક યુવતીઓને લવ જેહાદમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. અમદાવાદના જમાલપુરમાં રહેતા આ આરોપીએ ભારતની અલગ અલગ જગ્યાએ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે. મોહમ્મદ ઝેબાઝ ખાન નામનો આરોપી યુવતીઓને આર્મી મેનની ઓળખ આપી ફસાવતો હતો. અત્યાર સુધી તેણે 31 યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી હતી. અમદાવાદ રેલવે પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તો આરોપીએ કબૂલ્યું કે તેણે 31 યુવતીઓને ફસાવી છે. હર્ષિત ચૌધરી નામથી મુસ્લિમ યુવકે અનેક યુવતીઓને ટાર્ગેટ કરી હતી. અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને પ્રેમ જાળમાં ફસાવતા સમગ્ર ઘટનાનો ભેદ ખુલ્યો હતો. આરોપી વિરુદ્ધ 5થી વધુ ગુના નોંધાયા છે અને હવે અમદાવાદ રેલવે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી જે મેટ્રો ટ્રેનની મુલાકાત લેશે, જેમાં પ્રવાસ કરશે, તે મેટ્રો ટ્રેનમાં સંદેશ ન્યૂઝે સફર કરી અને તેની વિન્ડો સીટ પરથી ગિફ્ટ સિટીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. મેટ્રોની વિન્ડો સીટ પરથી ગિફ્ટ સિટીની હાઈટેક ઊંચી બિલ્ડિંગો અને મેટ્રોની રફતાર જાણે કે ગુજરાતના વિકાસને પ્રતિબંધિત કરતું હોય તેવું લાગતું હતું. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પીએમ મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર 1થી શુભારંભ કરવામાં આવશે. શાખા લાઇન GNLUથી ગિફ્ટ સિટી સુધી જશે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીમાં આ ટ્રેનનું ભાડું 35 રૂપિયા રહેશે, જ્યારે 33.5 કિલોમીટર જેટલું અંતર આ ટ્રેન દ્વારા 65 મિનિટમાં પૂર્ણ કરવામાં આવશે. હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે, ત્યારે ફરી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આગામી 7 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. કચ્છમાં 5મા, 6ઠા અને 7મા દિવસે વાતાવરણ સૂકું રહેશે. આ સાથે ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં પડેલા કુલ વરસાદની વિગત આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં 1 જૂનથી લઈને આજે 14 સપ્ટેમ્બર સુધી 969 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 661 મિલીમીટર હોવું જોઈએ. 1 જૂનથી લઈને અત્યાર સુધી 47% વધુ વરસાદ થયો છે. રીઝન પ્રમાણે વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાત રીઝનમાં 1100 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં આ વખતે 27% વધુ વરસાદ થયો છે. વળી ક્યાંક વરસાદી ઝાપટાની વચ્ચે આકાશ પણ ખુલ્લું દેખાઈ રહ્યું છે.